ગાંધીનગરમાં શિક્ષકો કર્મચારીઓ સાથે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહની ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ, જેમાં 3 આગેવાનોને બેઠક માટે બોલાવાયા. જોકે બેઠકમાં શિક્ષકોની હડતાળને સમેટી લેવાનો નિર્ણય લેવાયો. રાજ્યભરમાંથી પ્રાથમિક શાળાના શિક્ષકો પોતાની પડતર માંગોને લઈને ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. શિક્ષકોની ચીમકી વચ્ચે સતર્ક બનેલી પોલીસે શિક્ષકોની અટકાયત કરી. રાજ્યભરમાં અનેક સ્થળોએ શિક્ષકોને ગાંધીનગર પહોંચતા અટકાવવામાં આવ્યા હતા. સુરતમાં શિક્ષકોના વિરોધ પર હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે પોતાનો અધિકાર માંગે તેને લાઠી મળે છે. શિક્ષકોની માંગ સાચી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે શિક્ષકો પર લાઠીચાર્જ કરવાને બદલે તેમની માંગ સાંભળવી જોઈએ. તો બીજી તરફ રાજ્યમાં એસટીના કર્મચારીઓની હડતાલનો આજે બીજો દિવસ છે. કર્મચારીઓ વિવિધ માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. 45,000થી વધુ એસટીના કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા રાજ્યમાં 7,000થી વધુ બસના પૈડા થંભી ગયા. સરકારી બસોના પૈડા થંભી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ના છૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. તો હડતાલના પગલે પ્રથમ દિવસે એસટીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. અમદાવાદમાં કર્મચારીઓ એસટી ડેપોની અંદર વિરોધ માટે બેઠા છે. બીજા દિવસે કર્મચારીઓએ શર્ટ ઉતારીને વિરોધ કર્યો. કર્મચારીઓએ રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પડતર માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન કરવાની કર્મચારીઓએ ચીમકી પણ ઉચ્ચારી. વડોદરામાં પણ બીજા દિવસે હડતાલ યથાવત છે. એસટીના કર્મચારીઓ ડેપોમાં જ ધરણા પર બેઠા. કર્મચારીઓએ શર્ટ ઉતારીને વિરોધ નોંધાવ્યો. કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. કર્મચારીઓની માંગ છે કે તેમના પડતર પ્રશ્નોનો જલ્દી ઉકેલ લાવવામાં આવે. સુરતમાં પણ એસટી કર્મચારીઓની હડતાલને પગલે મુસાફરો અટવાયા છે. દરરોજ અપડાઉન કરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા. તો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ત્યારે એસટી કર્મચારીઓનું કહેવું છે કે મુસાફરોને મુશ્કેલી બદલ સરકાર જવાબદાર છે. સુરતમાં એસટી કર્મચારીઓના પરિવારજનો પણ હડતાલમાં જોડાયા. બાળકો અને મહિલાઓએ પણ વિરોધ નોંધાવ્યો. મહિલાઓએ પણ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. સુરતમાં વોલ્વો બસનું સંચાલન શરૂ કરવામાં આવ્યું. પ્રાઇવેટ ડ્રાઈવર્સને બોલાવીને બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું, જેથી એસટીના કર્મચારીઓએ રસ્તા પર સૂઈને વિરોધ નોંધાવ્યો. એક પણ બસ ઉપડવા ન દેવાની કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી. આ તરફ રાજકોટમાં પણ એસટીના કર્મચારીઓ હડતાલ પર છે. રાજ્યવ્યાપી હડતાલનો આજે બીજો દિવસ છે. ત્યારે આ હડતાલની સીધી અસર મુસાફરો પર જોવા મળી રહી છે. ડેપોમાં એસટી બસોનો ખડકલો જોવા મળ્યો. ભરૂચમાં પણ એસટી કર્મચારીઓ હડતાલ પર છે. ત્યારે કર્મચારીઓએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ નોંધાવ્યો. એસટી ડેપોના પ્રવેશદ્વાર પર બસ આડી મૂકી ખાનગી બસ અંદર આવતા અટકાવી હતી. ખેડાના નડિયાદમાં એસટીના કર્મચારીઓએ અર્ધનગ્ન થઈ વિરોધ નોંધાવ્યો હતો. એસટીના કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સુરેન્દ્રનગરમાં એસટી ડેપોમાં કર્મચારીઓએ અર્ધનગ્ન અવસ્થામાં સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા. કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. તો બીજી તરફ સરકારે ખાનગી વાહનના એસોસિએશન સાથે બેઠક કરી અને અપીલ કરી કે યોગ્ય ભાડું વસૂલી મુસાફરોને સુવિધા આપવામાં આવે. તો ખાનગી વાહનોના માલિકોએ પણ સરકારને સહયોગ આપવાની ખાતરી આપી. ગાંધીનગરમાં એસટી હડતાળ અને શિક્ષકોના પ્રશ્ને સરકારે એક કમિટીની રચના કરી છે. ચર્ચા કરવા માટે સરકારે 3 પ્રધાનોની કમિટીની રચના કરી. ટેબલ પર બેસી પ્રશ્નો હલ કરવા સરકારે તૈયારી બતાવી છે. આ સાથે જ આંદોલન પરત ખેંચવા રાજ્ય સરકારે અપીલ કરી છે. એસટી હડતાળ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે સરકારી બસોનું ખાનગીકરણ ન થાય અને એસટી કર્મચારીઓની માંગ સરકાર સ્વીકારે તેવું નિવેદન આપ્યું. ઉપરાંત તેમણે સરકાર પર લોકોના પૈસે જલસા કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો.
સુરતમાં ઉપવાસ પર બેઠેલા પાસા આગેવાનોની હાર્દિક પટેલે મુલાકાત લીધી। આ સાથે જ અલ્પેશ કથિરિયાને જામીન આપવાની પણ માંગ સાથે હાર્દિક પટેલ પણ ઉપવાસ પર બેઠો। ગીર સોમનાથના કોડીનારના આલીદર ગામના શિક્ષકનું સ્વાઇન ફ્લૂથી મૃત્યુ થયું। અમદાવાદમાં સારવાર લઈ રહ્યા હતા। દાહોદના રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ બોમ્બ સ્ક્વોડ તથા સ્થાનિક પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આઈબીના એલર્ટને પગલે ચેકિંગ હાથ ધરાયું। પોલીસે ટ્રેનોમાં અને મુસાફરોના સામાનનું ચેકિંગ હાથ ધર્યું। ભરૂચમાં વાલિયાના હીરાપોર ગામે શેરડી કાપવા ગયેલા મજૂરો પર દીપડાએ હુમલો કર્યો, જે પૈકી 2 મજૂર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા। શેરડી કાપતા પહેલા સળગાવવામાં આવતા દીપડો અચાનક બહાર આવી ગયો। છોટાઉદેપુરમાં પાવી જેતપુરના કદવાલ પાસેથી દીપડાના અંગો માટે શિકાર કરાયો। અજાણ્યા શખ્સોએ દીપડાને મારી તેના નખ કાઢી લીધા। વન વિભાગે ગુનો નોંધી તપાસ હાથ ધરી। ગીર સોમનાથમાં ઉનાના સૈયદરાજપરા અને સિમરગામ વચ્ચે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। આ ઘટનામાં સૈયદરાજપરા નામના ગામના 2 યુવાનના મૃત્યુ થઈ ગયા તો એક યુવાન ઇજાગ્રસ્ત થયો। સુરતમાં બારડોલીના ખોજ ગામે કાર ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક સવાર એક વ્યક્તિનું મૃત્યુ થયું તો એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ। ઘટના બાદ કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો। સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। અમરોલીમાં નોંધાયેલા 307ના ગુનામાં અલ્પેશના જામીન કેન્સલ કરવા માટે પોલીસે કોર્ટમાં અરજી કરી। હાલમાં અલ્પેશ લાજપોર જેલમાં કેદ છે।